આજે આપણે રાત્રિનું ભોજન એટલે કે વાડું બનાવીશું, જેમાં આપણે સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવીશું. બહુ જ ટેસ્ટી એવું બને છે. બહુ જ સિમ્પલ રીતે શીખવાડીશ, પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવું બને છે. જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ સુપર ટેસ્ટી રેસીપીને. તો સૌથી પહેલાં મેં વેજીટેબલ એટલે કે એમાં ટમેટાં, કોથમરી, મરચાં, લીંબુ એ બધાને લઈ લીધેલું છે અને તેને આપણે સરસ રીતે ધોઈ લેશું સૌથી પહેલાં અને તેને લઈ લેશું. તો અહીંયા આપણે જે સેવ ટમેટાનું શાક ને ભાખરી બનાવવાના છીએ તે રેગ્યુલર બધાના ઘરમાં બનતું જ હોય છે, કંઈ નવીન નથી, પણ બધાના ઘરે અલગ અલગ રીતનું બનતું હોય છે. તો તેનો ટેસ્ટ પણ અલગ રીતે આવતો હોય છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોજો કે આ શાક તમે બહારે પણ ખાશો ને તેના કરતાં પણ સરસ એવું બને છે. ઢાબામાં કે એમાં ખાધું હોય ને તેના કરતાં પણ મસ્ત એવું બને છે. તો સૌથી પહેલાં આપણે ટમેટાને લઈ લઈશું. ટમેટાને અત્યારે ઉનાળો છે એટલે સૂંઘીને મેં લીધેલા છે, કારણ કે ઘણી વખત તે બગડેલા પણ નીકળે છે. તો હવે આપણે તેને બારીક એવા કટ કરી લેશું. તો અહીંયા તમારે જે મિક્સર જારમાં આ રીતે ગ્રાઇન્ડ કરવાનું નહીં, કારણ કે તેનાથી તેનું ટેક્સચર અલગ આવે છે. અને આ રીતે રફલી કટ કરીશું અને તેને ચડવા દઈશું ને તેનાથી બહુ સરસ એવા ટમેટાનો ટેસ્ટ પણ આવે છે અને બહુ સરસ એવું શાક બને છે. તો સાથે મેં બારીક એવા મરચાંને પણ કટ કરી લીધેલા છે. અહીંયા મેં થોડું એવું તીખાશવાળું મરચું લીધેલું છે. ધાણા ભાજીને કટ કરી લેશું બારીક એવું, અને આદુને પણ ખમણી લેશું. સાથે લીમડાના પાન પણ રાખી દીધેલા છે. બધી પ્રિપેરેશન સૌથી પહેલાં કરી લેશું. સાથે મેં લસણ પણ ફોલીને તૈયાર કરી લીધેલું છે. જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ જો તમે લસણ ખાતા હોય ને તો જરૂરથી એડ કરજો. હવે આપણે એક ખાંડણી લઈ લેશું અને ખાંડણીમાં સૌથી પહેલાં લસણ અને જે થોડું એવું મીઠું એડ કરી દેશું, અને જે આદું ખમણેલું છે એ અને મરચાં બારીક કરેલા છે એ એડ કરી દેશું. અહીંયા મરચાં અને આદુને ખમણવાનું રીઝન એ છે કે લસણની સાથે તે સરસ એવા મિક્સ થઈ જાય અને સરસ એવું જલ્દીથી આપણે તેને ખાંડી શકીએ. તો આ રીતે મેં સરસ એવું ખાંડી લીધેલું છે. મીઠું એડ કરવાથી તે ખંડાઈ જલ્દી થઈ જાય છે. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. તેમાં આપણે તેલ એડ કરી દઈશું. તો કાઠિયાવાડી જે રેસીપી હોય છે તેમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. તો સૌથી પહેલાં વઘાર માટે આપણે રાઈ એડ કરી દઈશું. તેલ આવી જાય એટલે તેમાં થોડું એવું રાઈ થોડી મતલબ ક્રેકલ થવા લાગે એટલે જીરું એડ કરીશું. થોડું હિંગ એડ કરીને લીમડાના પાન એડ કરીશું. ત્યારબાદ ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, હાઈ ન કરવી કે મીડિયમ પણ ન કરવી. હવે તેમાં આપણે લસણ, આદુ, મરચાં એડ કરી દઈશું. અહીંયા આપણે લસણ, આદુ, મરચાંને માત્ર તેની કચાશ દૂર થાય અને સરસ એરોમેટિક થાય એ રીતે જ કરવાનું છે. જો જરા પણ તેનો ડાર્ક કલર થવા લાગશે ને તો જે શાક છે તેનો ટેસ્ટ અલગ જ આવશે. તો આ રીતે કરી લેશું. અને ત્યારબાદ મેં ધાણાભાજીની જે દાંડલી હોય ને એ એડ કરેલી છે ને સરસ રીતે થોડી વાર માટે કરી લેશું. તેની પણ ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આમાં બેસી જાય છે. હવે આપણે ટમેટાં એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને હલાવી લેશું. અને સાથે મેં લીંબુને પણ કટ કરીને સાઈડમાં બધી પ્રિપેરેશન કરતી જાઉં છું. સેવ પણ કાઢીને રાખી દીધેલી છે. હવે આપણે એક મતલબ વાસણ લઈ લેશું. તેમાં આપણે ભાખરીનો મેં લોટ લીધેલો છે. ટમેટાને એમનેમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા માટે રાખી દેશું અને સાઈડમાં આ પ્રિપેરેશન કરતા જશું. તો મેં ભાખરીનો લોટ લીધેલો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોણ માટે તેલ એડ કરીશું. અત્યારે મેં અટકળ એડ લીધેલું છે. આગળ હું તમને જણાવીશ કે કઈ રીતનું મોણ લેવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે થોડું મોણ હજી આપણું ઘટે છે, મતલબ કે જ્યારે મુઠ્ઠી વાળીએ તો તરત જ ભાંગી જાય છે. એટલા માટે તો મેં ફરીથી થોડું એવું તેલ એડ કરીને આ રીતે મુઠ્ઠી તમે જોઈ શકો છો કે સરસ એવી વળી જાય છે એ રીતે કરેલી છે. અતિશય પણ મોણ નથી નાખવાનું, નહીંતર તો ભાખરી તમે વણવાની પણ ફાવે નહીં. એટલા માટે તો હવે પાણી એડ કરતા જશું અને આપણે લોટને બાંધીને તૈયાર કરી લેશું. થોડું થોડું પાણી એડ કરવું. અહીંયા જે ભાખરી છે તે આપણે થોડી ખસ્તા એવી બનાવીશું અને થોડું કઠણ લોટ રાખવાનો છે. બહુ ઢીલો પણ નહીં, અતિશય કઠણ પણ નહીં, એ રીતે મીડિયમ હાર્ડ એવો લોટ રાખવાનો છે. તમે જોઈ શકો છો આપણે બાંધી લઈને એટલે તમે જોઈ શકો છો આ રીતનો કરવાનો છે. હવે તેમાંથી મેં અત્યારે 3 નાના એવા લુવા કરી લીધેલા છે. તો આ રીતે આપણે ભાખરીના લુવા તૈયાર કરી લેશું અને તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે સાઈડમાં આ રીતે જ્યારે હું લોટ બાંધતી જતી હતી ત્યારે પણ મેં સાઈડમાં જે ટમેટાં ચડે છે તેને વચ્ચે વચ્ચે આપણે હલાવતા જવાના, કારણ કે નીચે બેસી પણ ન જાય અને આ રીતે થોડા ટમેટાં ગળી જાય એટલે આપણે આ રીતે ચમચાની મદદથી જ મેશ કરતા જશું.
હવે જ્યારે ટમેટા મોસ્ટ ઓફ એવા મેશ થઈ જાય ત્યારબાદ આપણે મરચું, લાલ મરચું પાવડર, તમે જેવી તીખાશ ફાવતી હોય એ રીતે, કાશ્મીરી મરચાંનો મેં ઉપયોગ વધારે કરેલો છે, અને ધાણા જીરું અને હળદર આપણે આટલું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેશું. અને ટમેટાને હજી પણ આપણે મેશ કરતા જશું. તો તમે જોઈ શકો છો થોડી વાર તેને ચડવા દેવાનું, બધા મસાલા પણ સરસ એવા ચડી જાય અને સરસ એવું તેલ સાઈડમાંથી છૂટવા લાગે ને આ રીતે, ત્યારે આપણે પાણી એડ કરીશું. તો અહીંયા આ શાક બનાવવામાં કોઈ બહુ એટલું ફેન્સી નથી કે બહુ એવું નથી કે આ તો બધાના ઘરમાં બનતું હોય, પણ જે પ્રિપેરેશન કરવાની કઈ સ્ટેજ ઉપર આપણે શું કરવું ને એ જ મેઇન હોય છે. ટમેટામાંથી સરસ એવું તેલ છૂટી જાય અને મસાલા એકદમ સરસ ચડી જાય ને પછી પાણી એડ કરવાથી ખૂબ જ સરસ એવું થઈ જાય છે. હવે મેં જ્યારે પાણી એડ કરી દીધા પછી આશરે 1.25 કપથી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે અને તેને હલાવી લીધેલું છે. અને સાથે મેં ગોળ ગળાશ માટે એડ કરેલો છે. જો તમે શિયાળામાં જો દેશી ટમેટાં લેતા હોય તો ગળાશ મસ્ત એવી ખાટું મીઠું થઈ જશે, પણ આ જે સેવ ટમેટાનું શાક છે તેમાં આપણે લીંબુનો પણ ઉપયોગ કરવાના છીએ, કારણ કે અત્યારે તેવા ખાટા ટમેટાં ન આવે. હવે પાણી એડ કર્યા પછી તે સરસ એવું બોઇલ થવા લાગે ને એટલે આપણે સેવ એડ કરી દઈશું. સેવ એડ કેટલી કરવાની તો તમે જોઈ શકો છો કે પહેલાં થોડી મેં એડ કરેલી છે, પછી ચેક કરેલું છે. વધારે પણ સેવ એડ ન કરવી, નહીંતર શું થાય કે એકદમ પાણી બધું એબ્ઝોર્બ થઈ જાય અને લચકા જેવું શાક ન બને. અને ઓછી રાખશો તો થોડો રસો રહેશે. અમારા ઘરમાં 2 રીતે શાક બને છે. એક તો જ્યારે તમારે મતલબ કે બટકા હારે, મતલબ કે રોટલી હારે એમનેમ જ ખાવું હોય તો પણ તમે આ રીતનું શાક બનાવી શકો, અને જો તમારે રસો રાખીને ચૂરમું કરીને ખાવું હોય તો થોડો રસો વધારે રાખવાનો રહેશે. તો એ રીતે મેં જોઈ લીધેલું છે અને સેવ એ પ્રમાણે એડ કરેલી છે. તો હવે આપણે ભાખરીની પ્રિપેરેશન કરી લેશું. તો ભાખરી માટે આપણે લુઓ લઈ લેશું અને તેને થોડો વણી લેશું. ત્યારબાદ તેને ભેગો કરીને આ રીતે આપણે પ્રેસ કરીને સરસ એવો લુઓ કરી લેશું અને હવે તેને વણી લેશું. એજીસ ઉપર પહેલાં વણીશું જેથી કરીને વચ્ચેથી તે પતલું ન થઈ જાય. અને અહીંયા આપણે ભાખરીનો લોટ કઠણ રાખેલો છે તો થોડી એવી ક્રેક પડશે એજીસમાં, અને જો વધારે પડે તો તેને પ્રેસ કરીને કરી લેવું એટલે સરસ એવું થઈ જશે. અને તેની ઉપર મેં આ રીતના ખાડા કરેલા છે. હવે આપણી ભાખરીને તૈયાર થઈ ગઈ છે. તો સાઈડમાં આપણે ટમેટાનું શાક એટલે કે સેવ ટમેટાનું શાકને પણ જોઈ લેશું. તમે જોઈ શકો છો કે ટમેટાની ગ્રેવી પણ દેખાય છે અને સેવ પણ દેખાય છે, એટલે મસ્ત એવું શાક આપણે લચકા જેવું તો બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને આપણે લાસ્ટમાં લીંબુ એડ કરી દઈશું અને ત્યારબાદ ધાણા ભાજી આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા તમારે ગળાશ અને ખારાશ અને ખટાશ સરસ એવી બેલેન્સ થાય એ રીતે આપણે રાખવાનું છે, એટલે એકદમ સરસ એવું ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો આપણું બહાર કરતાં પણ ખૂબ જ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે ભાખરીને કરી લેશું. તો ભાખરી વણાઈ ગઈ છે તો મેં સાઈડમાં તાવડીને પણ મૂકી દીધી હતી ગરમ કરવા માટે. તાવડી થોડી ગરમ થઈ જાય એટલે આપણે જે બાજુ ખાડા કરેલા છે એ બાજુ જ આપણે ભાખરીને એડ કરીશું અને ત્યારબાદ તેને એક બાજુ થઈ જાય, થોડી સરસ એવી ડિઝાઇન પડી જાય એટલે આપણે બીજી બાજુ ફેરવી લેશું. ત્યારબાદ મેં આ રીતે બધી ભાખરીને બનાવીને તૈયાર કરી લીધેલી છે, મતલબ વણી લીધેલી છે. હવે આપણે આ જે ભાખરી છે તેને મીડિયમ ફ્લેમ ઉપર કરવાની છે, ન તો સાવ લો ફ્લેમ ઉપર. નહીં તો કેવું થાય કે લો ફ્લેમ ઉપર કરીએ તો ઠોઠડા જેવી થઈ જાય, અને જો હાઈ ફ્લેમ ઉપર કરીએ તો આમ ડિઝાઇન પડી જાય પણ ટેસ્ટ સારો ન આવે, મતલબ કચાશ જેવી લાગે. તો આ રીતે કરવાનું છે. હવે આપણે બીજી બાજુ મતલબ કે નીચેની સાઈડ થઈ જાય એટલે આપણે આ રીતે ફેરવી દેશું અને સરસ એવી કરી લેશું. આ ભાખરી જે છે તે ફૂલાણી નથી. તેનું એક કારણ એ પણ છે કે તેની જે વચ્ચે આપણે જ્યારે પ્રેસ કરીને મતલબ બંધ કરીએ ને ત્યારે તેમાં ક્રેક થોડા રહી ગયા હોય નીચેની સાઈડ, એટલા માટે ત્યાંથી હવા નીકળી જાય છે અને આ રીતે ફૂલાતી નથી. પણ ફૂલાયા વગરની પણ આ ભાખરી મસ્ત એવી તૈયાર થશે, એકદમ બિસ્કિટ જેવી લાગશે તમને. હવે આપણે જે ભાખરી છે તે ગરમ ગરમ જ જ્યારે ઉતારીએ ત્યારે જ તેમાં ઘી એડ કરીને આ રીતે ખાડા કરી લેશું એટલે ઘી બધું સરસ એવું એબ્ઝોર્બ થઈ જાય. હવે આપણે સેવ ટમેટાનું શાકને સર્વ કરી લેશું. ઉપરથી ધાણાભાજી સ્પ્રિંકલ કરી દેશું અને આ ગોળ અને લીંબુ મેં સાઈડમાં રાખેલું છે. સાથે આ ભાખરી તમે જોઈ શકો છો કે આમાં ક્રેક ઓછા પડેલા હતા ને પાછળની સાઈડ, એટલે સરસ એવી ફૂલાઈ ગઈ છે અને એકદમ સરસ એવી કડક અને ખાવામાં સરસ એવી પોચી બને છે અને બિસ્કિટ જેવી લાગે છે આ ભાખરી. અને ભાખરી સાથે મેં સેવ ટમેટાનું શાક, ભાખરી, ડુંગળીનું સલાડ અને મસાલા છાશ
મેં સર્વ કરેલી છે અને તેની ઉપર ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે. તમે આ શાકને ખીચડી, ભાખરી, રોટલી કે તમે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. બહુ જ સ્વાદિષ્ટ એવું બને છે. તો જરૂરથી આ રીતે ભાખરી કે સેવ ટમેટાનું શાક ન બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો. આ કાઠિયાવાડી મેનુ તમને મજા પડાવી દે ને તેવું બનશે. તો ટ્રાય કરીને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.